હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય માતાજી. આજના વિડીયોમાં તમારું બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે કાંક એવું પોસ્ટર ડિઝાઇન કરવાનું છે જે રોયલ વેડિંગ પોસ્ટર ડિઝાઇન આવે ને એવું આપણે આજે કરવાનું છે. તો આપણા વિડીયોની અંદર જો તમે નવા મહેમાન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો પણ ભૂલતા જ નહીં, કેમ કે હું આવનાર વિડીયો જો કોઈ પણ લાવું તો તમને સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે, બરાબર? તો આજના આ જ વિડીયોની અંદર આપણે જાણીશું કે પોસ્ટર ડિઝાઇનની અંદર સિનેમેટિક ગ્રાફિક કઈ રીતે સ્ટોન લાવી શકાય. તો હાલો આપણે આ ઝાઝો વખત નથી લેવો. તો પહેલાં ફોટોશોપની અંદર ફાઇલની અંદર જઈને કોઈ પણ ફાઇલ આપણે સિલેક્ટ કરીશું 18x12 સાઇઝને ઇંચમાં રાખવાનું છે. સાઇઝ કરીને પહેલાં આપણે આને ગાઈડલાઇનમાંથી આપણે ક્લિયર કરી નાખવાનું છે. ક્લિયર ગાઈડલાઇન ઉપર ત્યાં જઈને આપણે ક્લિક કરીશું એટલે બધી ક્લિયર ગાઈડલાઇન વહી જશે. ગાઈડલાઇન વહી ગયા બાદ આપણે ફોટોની અંદર આપણે કોઈ પણ એડ કરીશું. તમારી પાસે જે કોઈ પણ હોય એડ કરી લેજો, બરાબર? મેં આ પહેલેથી જ ફોટો બધાય એડિટિંગ કરીને કટિંગ કરીને રાખેલા છે, તો તમે ટાઈમ લઈને તમારી રીતે ફોટો કટિંગ કરી નાખજો. આપણે જે પહેલેથી ઓલરેડી ફોટો કટિંગ કરેલા છે એ આપણે રાખીશું અને ફ્રેમની અંદર સેટ કરવાના છે. તો અહીંથી માઉસથી ક્લિકથી આપણે પકડીની અંદર સેટ કરી દઈશું. હવે બીજો ફોટો પણ આપણે લેવાનો છે, એ પણ લઈને અંદર એડ કરવાનો છે. તો બંને ફોટોને એકસાથે સેટ કરવાના પણ રહેશે. ફ્રેમની અંદર લીધા બાદ આપણે ફોટાને વ્યવસ્થિત રીતે સેટ કરવાનો છે. એક ફોટાને આપણે મોટો રાખીશું, એક ફોટાને નાનો રાખીશું. એ રીતે આપણે તમે તમારી રીતે સેટ કરજો. હું તમને ખાલી આ વિડીયોની અંદર બતાવવા પૂરતી જ સેટ કરું છું. બાકી તમે તમારી રીતે નિરાતે કરશો એટલે આ મસ્ત એકદમ પ્રોફેશનલ તરીકે તમને ડિઝાઇન લાગશે. ને આ પોસ્ટર તમે આલ્બમ કવર આવે એની પણ અંદર તમે યુઝ કરી શકો છો, એ રીતે પણ શીખી શકો છો. આપણે બ્રશ ટૂલની અંદર ઓપેસિટી રાખીશું 50 ને ફોલો રાખીશું આપણે 80 જેટલું રાખીશું, એટલે આપણે બહુ ઝાઝું હાર્ડવેર ન કરી શકે. તો આપણે ધીમે ધીમે ઇરેઝર કરીશું એટલે નીચેનો જે ભાગ આવે ઇરેઝ થઈ જશે. ઇરેઝ થઈ ગયા બાદ આપણે સેજ સાઈડના ખૂણા જો ન દેખાય એ માટે પણ કરી શકાય. આપણે એને થોડોક સાઈડને લઈને આ બીજા ફોટાની અંદર પણ આપણે કરવાનો છે. એને થોડો કંટ્રોલ ટીથી આપણે મોટો કરી દઈશું એટલે એ આપણે આ ફોટાને મોટો રાખવાનો છે. અને જે નાનો જે ફોટો છે એને પણ આપણે સેજ સરખો રીતે સેટ કરીને મૂકી દઈશું. વચ્ચે રાખીને ઓકે એન્ટર પર ક્લિક કરવાનો છે. સરખો મેશ સેટ થઈ ગયા બાદ ને એન્ટરમાંથી ક્લિક કરીને હવે આપણે નાના ફોટાની અંદર આપણે સેટ કરવાનો મેશ કરીને. તમે તમારી રીતે ફોટો મસ્ત રીતે સેટ કરી દીજો. એટલે હું તો ખાલી આ તમને દેખાડવાનો છું કે આ રીતે આપણે ડિઝાઇન બનાવી શકીએ, બરાબર? એન્ટરમાંથી ક્લિક કરીને હવે નાના ફોટાને આપણે મેશ કરવાનો છે. મેશ કરી એટલે સેટ કરવાનો છે. સેટ કરીને આપણે પરફેક્ટ વ્યવસ્થિત રીતે સેટ કરીને આપણે કરીશું. આની અંદર મેં કોઈ કલર કરેક્શન નથી કર્યું, કાંઈ નથી કર્યું. હવે આપણે એક નાનું બેકગ્રાઉન્ડ લઈશું. કોઈ પણ આપણે જે કપલના કપડાં જે આવે મેચ થાય એ આપણે બેકગ્રાઉન્ડ આપણે સેટ કરવાનું છે. આને ક્લિક કરીને અંદર લઈશું ને રાઈટ ક્લિક કરીને રેટ ઓફ 90 ડિગ્રી તક આપી દઈશું ને ખૂણા પર ક્લિક કરીને શિફ્ટ સાથે દબાવશું એટલે આ રીતનું ફૂલ બેકગ્રાઉન્ડની અંદર મેચ થઈ જશે. મેચ થઈ ગયા બાદ લેયરમાં જઈને આપણે હાલો પહેલાં લેયર થોડીક મોટી દેખાડો તમને દેખાઈ શકે. નીચે લઈ લેવાનું છે ફોટો એટલે બેકગ્રાઉન્ડ દેખાડીશ, ફોટા બધા વ્યવસ્થિત દેખાઈ શકે. હવે આ આપણે ફોટાની અંદર આપણે થોડું નીચે લઈને ઇરેઝર ટૂલથી આપણે સાઈઝ થોડોક ઇરેઝ કરી દઈશું. એની ઓપેસિટી રાખીશું આપણે 40 જેટલી આપણે રાખી દઈએ તો એટલે કાંઈ વ્યવસ્થિત થઈ શકે, બરાબર? તો આપણે જાણીશું કે આપણે યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણા ખરા વિડીયો આવતા હોય છે. તો આપણે એનો કેમ કે હું હવે આવનાર વિડીયો છે એ તમને દેખાડતો જાય, સમજાવતો જાય અને જેટલું મારથી બને એટલી કોશિશ કરતો જાય તમને શીખવાડવા પૂરતી, બરાબર? તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો એટલે તમને ઘણો ખરો ખ્યાલ મુજબ આવી જશે કે કઈ રીતે આપણે વિડીયોને અંદર બનાવેલો છે પોસ્ટર તમે જાણી શકો, શીખી શકો, બરાબર? તો આપણે વિડીયોના અંત સુધી બન્યું જ રહેવાનું છે.
તો પોસ્ટરની અંદર આપણે એક નાના મોટા ફોન્ટ પણ એડ કરવાના છે અને ઇરેઝર ટૂલથી આપણે હવે એને ઇરેઝ કરી દેવાનું છે. ઇરેઝર કર્યા બાદ આપણે ઇરેઝ કરીને મેશ કરવાનો પણ છે. હું મારી રીતે સેટ કરી લઉં, તમે તમારી રીતે કરી લેજો. તો હવે આને આપણે ધીમેથી નીચે લઈ લેવો, નીચે લઈને આને મેશ કરી દેવાનો છે. મેશ કર્યા બાદ આને સરખો સેટ કરીશું એટલે પોતાના માઇન્ડમાંથી આપણે પોસ્ટર ડિઝાઇન બનાવવાનું છે, કેવું લાગે કેવું નહીં, બરાબર. તો આ એક ફોટોગ્રાફી ખુદ મેં પણ કરેલી છે, પણ આમાં તો વિડીયો બનાવવા માટે આ હરખું મેશ કરવાનું છે. આ સેજ આપણે આને નીચે લઈ લેવું અથવા પણ સેટ મેશ કરીને અહીંયા મૂકી દઈશું. હાલો, થોડોક તો લુક તો દેખાવામાં આવે છે, કેમ કે કઈ રીતે આને મેશ કરવો, બરાબર. તો આની અંદર બીજું એક આપણે ટેક્સ અંદર ઉમેરવા છે, મોને કે લાઇટિંગ આવે, લાઇટિંગ આપણે પાછળ એડ કરીશું. તો માઉસથી ક્લિકથી આપણે દબાવીને બનાવી દો, બરાબર. આને જે નીચે લઈ લઈશું તો પણ ચાલશે. કંટ્રોલ ટીથી મોટું કરવાનું, મોટું કરીને આપણે કપલની પાછળની જે સાઈઝ આવે ત્યાં મૂકી દેવાનું છે. તો બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીને આપણે એનો કલર કંટ્રોલ યુથી કલર આપણે ચેન્જ પણ કરી શકો. બેકગ્રાઉન્ડનો લાઇટનો કલર મેચ કરવાનો, બેકગ્રાઉન્ડનો આપણે, કેમ કે કપડાની સાથે મેચ કરવાનું છે. ઓકે પાસે ક્લિક કરીને લાઇટ ક્લિક કંટ્રોલ યુ કરીને દબાવીને એને પણ થોડીક લાઇટમાં ફેરફાર કરવાનો છે. ફેરફાર કર્યા બાદ ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ઓકે, હવે આપણે આની અંદર આપણે એક ટેક્સ ઉમેરવાનો છે. તો ટેક્સ આની અંદર હિન્દીમાં પણ લખી શકો અથવા ઇંગ્લિશમાં પણ લખી શકો. મારી પાસે ઓલરેડી ઘણા ખરા ટેક્સ પડ્યા છે. એ ટેક્સમાંથી આપણે ગમે ઇંગ્લિશ ટાઈપનું ફોન્ટ આવે એ આપણે અંદર એડ કરી દેવાનો છે. પહેલાં તો આપણે આમાંથી ગમે એક ટેક્સ લેવાનો છે. ટેક્સ લઈને આપણે એડ કરીને આપણે એક હિન્દી ટાઇટલ પણ લખી રાખવાનું છે. તમને ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં તમને ફોન્ટ ટાઇલ્સ ન હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો, એટલે હું તમને આગલા વિડીયોની અંદર તમને આપી દેવાનો છું, બરાબર. તો આપણે એક હિન્દીની અંદર જીવનસાથી એવું નાનું એવું ટાઇટલ આપ્યું છે. આના પહેલાં એના ઝીણા આપણે ફોન્ટ ચેન્જ કરીશું. ફોન્ટ ચેન્જ કરીશું, આપણે જે કોઈ પણ પરફેક્ટ લાગે એ આપણે રાખવાનો છે, બીજો એક પણ રાખવાનો નથી. જે અંદર મેચ થવો જોઈએ અથવા કોલોગ્રાફી રીતે થઈ પણ શકે, બરાબર. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અત્યારે આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્ટાર્ટ કરીશું. ઓકે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, બરાબર. વિડીયો જો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પણ તમે ભૂલતા નહીં. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays.
turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in.